રીંગણની દાણાવાળી સબ્જી આ રીતે બનાવશો તો વારંવાર ખાવાનું મન થશે. તો ચાલો શરૂ કરીએ રીંગણની મિક્સ વેજીટેબલ સબ્જી. રીંગણ, બટેટા, ટામેટાં, દાણાવાળી પાપડી, લીલા વટાણા આ બધા જ વેજીટેબલ્સનો આપણે સબ્જીમાં ઉપયોગ કરવાના છીએ. તમે લીલી તુવેર પણ એડ કરી શકો છો. કઢાઈમાં સૌપ્રથમ 2 ટેબલસ્પૂન તેલ એડ કરીશું. 1/2 ટીસ્પૂન રાઈ તતડવા લાગે એટલે 1/2 ટીસ્પૂન જીરું એડ કરીશું. 1/3 ટીસ્પૂન હિંગ, 1 લીલું મરચું અને આદું છીણીને એડ કરીશું. અડધી 1 મિનિટ જો સાંતળી લઈ 1/2 બાઉલ લીલા વટાણા એડ કરીશું. લીલા વટાણાને પણ તેલમાં સાંતળી લેવાના છે. વટાણા આ રીતે તેલમાં એડ કરવાથી શાકમાં વટાણાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. ત્યાર પછી મીડિયમ સાઇઝમાં કટ કરેલા 1 બાઉલ ટામેટાં એડ કરી મસાલા કરી લઈશું. સ્વાદ અનુસાર આશરે 1 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ખાંડ એડ કરી હલાવતા જઈ બધા મસાલાને આ રીતે તેલ છૂટું ના પડે ત્યાં સુધી સાંતળી લઈશું. ત્યાર પછી 1 બાઉલ બટેકા અને મીડિયમ સાઇઝમાં કટ કરેલા રીંગણ એડ કરીશું. રીંગણને એકદમ ઝીણા સમારવાના નથી, બાકી શાકમાં બિલકુલ રીંગણ ગળી જશે અને રીંગણને ખાસ પાણીમાં જ સમારવા જેથી રીંગણનું શાક ક્યારેય ચરખું ના લાગે. સાથે જ 1/2 બાઉલ દાણાવાળી પાપડી એડ કરી દેવાની છે. અહીંયા મેં પાપડી છેલ્લે એડ કરી છે. તમે તેલમાં વટાણાની સાથે પણ એડ કરી શકો છો. બધા વેજીટેબલ્સને એકવાર સારી રીતે હલાવી મસાલામાં મિક્સ કરી ત્યાર પછી મીડિયમ ગેસની ફ્લેમે ઢાંકણ ઢાંકી શાકને થવા દઈશું. અહીંયા આપણે શાકમાં બિલકુલ પાણી એડ કરવાનું નથી. રીંગણને આપણે પાણીમાંથી ડાયરેક્ટ જ એડ કર્યા છે એટલા માટે એનું પણ થોડું પાણી શાકમાં જશે અને ટામેટાનું પણ પાણી શાકમાં વળશે. એનાથી જ આપણું શાક સરસ રીતે ચડી જશે. ગેસની ફ્લેમ ખાસ મીડિયમ અથવા સ્લો જ રાખવી. ફૂલ ગેસની ફ્લેમે શાક દાજી જશે અથવા તો જો શાક દાજે એવું લાગે તો તમે ઢાંકણ ઉપર પાણી મૂકી અને શાકને ચેડવી શકો છો. વચ્ચે 1-2 વાર ઢાંકણ ખોલી અને આપણે શાકને ચેક કરતા રહીશું. હજી શાક આપણું કાચું છે, હજી 5-1 મિનિટ જો એને થવા દેવું પડશે. તો તમે જોઈ શકો છો શાક આપણું બિલકુલ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું. શાકમાં આ રીતે પાણીનો ભાગ બિલકુલ ના રહેવો જોઈએ. તેલ પાણી અથવા તો તેલ છૂટું પડે ત્યાર પછી જ શાકને બંધ કરવાનું. ઉપરથી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું અને બરાબર સારી રીતે હલાવી શાકને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો શાક એકદમ પ્રોપર બનીને તૈયાર થઈ ગયું છે. 1-8 મિનિટ જો ઢાંકણ ખોલ્યા પછી ફૂલ ગેસની ફ્લેમે શાકને થવા દેવું જેથી એમાંથી આ રીતે તેલ છૂટું પડી જશે. તો આપણું ગરમા ગરમ મિક્સ વેજીટેબલનું રીંગણવાળું દાણાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જનરલી રીંગણ બધાને ઓછા જ ભાવતા હોય છે, પરંતુ આ રીતે દાણાવાળું મિક્સ વેજીટેબલ શાક બનાવશો તો જરૂરથી ઘરમાં બધાને પસંદ આવશે અને બહુ જ ઓછા સમયમાં હેલ્ધી વેજીટેબલ સબ્જી બનીને તૈયાર થઈ જશે. તો મારી આજની રેસિપી સારી લાગી હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય બાય.